રાધે રાધે મિત્રો, કેમ છો? મજામાં? આજનો આપણો શોર્ટ છે પાષાણ યુગ. પાષાણ યુગ એટલે આ સમયનો માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાષાણ યુગ કહેવાય છે. પાષાણ એટલે પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલ. વલકલ વસ્ત્ર તો પાષાણ યુગના માનવો કેવો પહેરવેશ પહેરતા હતા કે વૃક્ષની છાલ અને પ્રાણીઓના ચામડા પોતાના શરીર પર ઢાંકતા હતા. રહેણાંક તો કે ગુફાઓમાં રહેતા હતા. જંગલી પ્રાણીઓથી રક્ષણ મેળવવા માટે તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા. રહેવાના વિસ્તાર તો પાણી પૂરતા પ્રમાણમાં મળે ત્યાં મોટા પ્રમાણમાં ઘાસવાળા પ્રદેશમાં પથ્થર, લાકડા અને પાણી મળી રહે તેવા સ્થળો રહેવાનું પસંદ કરતા હતા. પ્રાકૃતિક ગુફામાં રહેતા એટલે કે પાષાણ યુગના માનવી પ્રાકૃતિક ગુફામાં રહેતો હતો. મધ્ય ભારતમાં વિંધ્ય પર્વતમાળામાં આવા વસવાટો મળી આવ્યા છે એટલે કે મધ્યપ્રદેશમાં આવા વસવાટો મળી આવ્યા છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશમાં પણ આદિમાનવના વસવાટના સ્થળો મળી આવ્યા છે. ભીમબેટકા મધ્યપ્રદેશમાં આદિમાનવના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યા છે. જે ભીમબેટકા છે ત્યાં આદિમાનવના વસવાટ માટેના ઉત્તમ સ્થળ મળી આવ્યા છે. જે પથ્થર છે તે પથ્થરનો ઉપયોગ તેઓ વનસ્પતિ કાપવા માટે અને પ્રાણીઓની ચામડી કાઢવા માટે ઉપયોગ કરતા હતા. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.